दोस्तों नमस्कार। आपने यूट्यूब चैनल जात मेहनत जिंदाबाद में फरी एक बार आपनु हार्दिक स्वागत है। मित्रों मित्रों આજે આપણે એવા મુદ્દાની ચર્ચા કરીએ છીએ કે જે ધોરણ 9 અને ધોરણ 10 એના સિવાય પણ 11 અને 12 માં પણ થોડા ફેરફારો સાથે એ પૂછાઈ શકે છે। તો અહીંયા તમને એક પેરેગ્રાફ આપ્યો હોય અને એ પેરેગ્રાફમાં થોડા ફેરફારો કરીને 3 કે 4 વાક્યોનો પેરેગ્રાફ હોય અને એમાં ફર્સ્ટ લાઈન તમને બનાવીને આપી હોય અને એવું કીધું હોય કે આ પ્રમાણે કરો, ડુ એઝ ડાયરેક્ટેડ અથવા તો સ્ટાર્ટ લાઈક ધીસ। તો અહીંયા આવા સૂચનો જ્યારે તમને આપેલા હોય ત્યારે એ પેરેગ્રાફને તમારે કયા પ્રમાણે ફેરફાર કરવાનો છે મિત્રો। હવે એ કયા પ્રમાણે ફેરફારમાં ડુ એઝ ડાયરેક્ટેડમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય મિત્રો। તો મિત્રો પહેલા તો ચેન્જ ધ ટેન્સીસ, કાળ રચનામાં ફેરફાર એટલે કે ભૂતકાળ હોય તો ભવિષ્યકાળમાં ફેરવો, વર્તમાન કાળ હોય તો ભૂતકાળમાં ફેરવો, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળમાં ફેરવો, કાળનું રૂપાંતરણ કરવાનું છે। આ એક પ્રકાર હોઈ શકે। પ્લુરલ અને સિંગ્યુલર એટલે કે એક વચન અને બહુવચન, આવી એક પેરેગ્રાફ પણ તમને પૂછી શકે। એક્ટિવ પેસિવ પૂછી શકે, ડિગ્રી વિશેનો પૂછી શકે, અથવા સર્વનામ ચેન્જ કરવાનું, પ્રોનાઉન્સ ચેન્જ કરવાનું, આઈ ને બદલે યુ વાપરો, આઈ ને બદલે સી વાપરો અથવા તો આઈ ને બદલે કોઈ એક નામ વાપરો તો એ પ્રમાણે સર્વનામ ચેન્જ કરવાનું છે। જાતિ બદલો, ચેન્જ ધ જેન્ડર, લિંગ બદલો, એવો પણ એક પેરેગ્રાફ તમને પૂછાઈ શકે મિત્રો। તો આ પ્રકારે જુદા જુદા પ્રકારે જુદા જુદા પેરેગ્રાફો પૂછાઈએ મિત્રો અને એમાં નોર્મલ ફેરફારો, સામાન્ય ફેરફારો કરીને આપણે પૂરેપૂરા માર્ક મેળવી શકીએ છીએ। અને આ મુદ્દો એકદમ એટલો ઈઝી છે કે 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં કમ્પ્લીટલી પૂરેપૂરા માર્ક્સ મિત્રો મેળવી શકાય। થોડુંક ધ્યાન આપણે આપીએ તો નાના એવા અમથા ફેરફારો કરીએ આપણો પેરેગ્રાફ તૈયાર થાય છે। મિત્રો પહેલી લાઈન તો તમને ઓલરેડી બનાવીને આપેલી જ હોય છે અથવા થોડી સ્ટાર્ટિંગ કરેલું હોય અને એના ઉપરથી આપણે ઓળખી લેવાનું છે કે આપણે કેવી રીતે પેરેગ્રાફની પૂર્ણાહુતિ કરવાની છે મિત્રો। તો આવો આવા પેરેગ્રાફોની આપણે ચર્ચા કરીએ મિત્રો। એવા પેરેગ્રાફો જોઈશું। વિડીયોને અંત સુધી જોજો, એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો મિત્રો। સ્ટાર્ટિંગ કરીએ આપણે પેરેગ્રાફ નંબર 1 થી। મિત્રો આપણને સૂચન આપ્યું છે ચેન્જ ધ ટેક્સ્ટ એઝ સાઉન્ડ એટલે કે જે રીતે બતાવ્યું છે એ પ્રમાણે તમારે ટેક્સ્ટ ચેન્જ કરવાના છે મિત્રો, ફેરફારો કરવાના છે। તો આપણે કેવી રીતે ફેરફાર કરી શકીએ તો અહીંયા થોડાક ફેરફારો આપણે જોઈએ છે કે પહેલું આપેલું છે ધ જેન્ટલમેન વોઝ સિટિંગ ઇન હિઝ વાન, he was talking to his child અને the child was laughing। હવે અહીંયા આપણે જોઈએ છે કે આ પ્રમાણે સ્ટાર્ટ કરવાનું, સ્ટાર્ટ ધીસ વે, શરૂઆત તમારે આ પ્રકારે કરવાની છે। પહેલા પેરેગ્રાફમાં સ્ટાર્ટિંગ માટે તમને આપેલું છે કે ધ જેન્ટલમેન અને અહીંયા ધ જેન્ટલમેન એની અંદર કઈક તફાવત લાગે છે તમને। તો ત્યાં આપણે એમ એન શબ્દ જોઈએ છે, અહીંયા એમી એન શબ્દ જોઈએ છે, એની અવગણના કરો। તો આનો મતલબ થયો કે સિંગ્યુલર નું પ્લુરલ કરવાનું છે। અહીંયા વોજ આપ્યા છે એની જગ્યાએ આપણે વેર કરેલું છે। તો હવે તો આપણા મગજમાં એક બાબત સ્પષ્ટ થઈ ગઈ કે એક વચનનું બહુવચન કરવાનું છે જ એકદમ રમત। હવે એક વચનનું જ્યારે બહુવચન કરીએ તો કઈ કઈ બાબતોને એ લાગુ પડે છે એને આપણે જોઈએ। તો એક અહીંયા લાગુ પડશે, આ રિલેટિવ પ્રોનાઉન છે, અહીંયા લાગુ પડશે, સર્વનામ છે, વોજને લાગુ પડે, હિઝને લાગુ પડે, ચાઇલ્ડને લાગુ પડે, ધ ચાઇલ્ડને લાગુ પડે અને વોઝને લાગુ પડે। આટલી બાબતોને આપણે ચેન્જ કરવાની છે મિત્રો। આટલી વસ્તુઓ ચેન્જ કરી દઈએ તો સરળતાથી આપણો પેરેગ્રાફ પૂરેપૂરા માર્ક આપીને જશે। હવે આપણે જોઈએ કે કેવી રીતે ફેરફાર કરીએ છીએ। તો ધ જેન્ટલમેન બહુવચન, વોઝને બદલે વેર સિટિંગ ઇન,
ઇન હિઝ ને બદલે હવે બહુવચન છે તેઓનું, તો ત્યાં તમારે THEIR ધેર, વાન ને બદલે વાન્સ બહુવચન છે, તેમની વાનમાં બેઠા છે, બહુવચન કર્યું છે આપણે. તો the gentleman were sitting in their vans. He was talking to his child. તો અહીંયા he was ની જગ્યાએ they were talking to એના એ જ લખીશું આપણે, એમાં ચેન્જિંગ નથી કરવાનું. પણ his ને બદલે ફરીથી પાછું આપણે લખવાનું છે THEIR there, અને child ને બદલે આપણે બહુવચન કરીએ તો children. તેમના બાળકો સાથે તેઓ વાતો કરી રહ્યા છે. મિત્રો આગળ જોઈએ, the child was laughing, બાળક હસી રહ્યું છે, એના બદલે the children was ને બદલે were, અને અહીંયા આપણે કરીએ છીએ laughing. રમતા રમતા પેરેગ્રાફ પૂરો થાય છે. મસ્ત રીતે તમે લખી શકો, સરસ રીતે આને તમે પૂરો કરી શકો મિત્રો. તો આ પ્રકારે એક વચનનું બહુવચન કરીએ છીએ. હવે સેકન્ડ પેરેગ્રાફ આપણને આપેલો છે, રીતા વોન્ટ્સ ટુ બી અ ટીચર. રીતા એ ટીચર બનવા માંગે છે. સે હેઝ એ ગુડ કમાન્ડ ઓવર લેંગ્વેજીસ, તેની ભાષાઓ ઉપર સારું એવું પ્રભુત્વ છે. સી ઓલ્સો ટીચીસ મેથ્સ એન્ડ હેલ્પ્સ અધર્સ, તે મેથ્સ પણ શીખવે છે અને લોકોને મદદ કરે છે, બીજા લોકોને મદદ કરે છે. અહીંયા આપણે જોઈએ છે કે રીતા શબ્દ જે છે એ નથી ગમતું આપણને, એને કાઢી નાખવું છે. એના બદલે પોતે બની જવું છે, હું ટીચર બની જાઉં છું. તો અહીંયા રીતાને કાઢીને આઈ ઉપર આપણે કરવાનું છે. તો હવે જે આ શબ્દ છે રીતાને લાગુ પડે, આઈને કઈ કઈ બાબતો લાગુ પડે એ અહીંયાથી તમારે પહેલા નિરીક્ષણ કરીને એની નીચે અંડરલાઈન કરવાની છે મિત્રો. તો અહીંયા તો વોન્ટ્સ શબ્દ આપેલું છે, ત્રીજા પુરુષ એકવચનનું રૂપ, એને લાગુ પડે. ત્યાર પછી સી ને લાગુ પડે, હેઝ ને લાગુ પડે, અહીંયા સી ને લાગુ પડે, ટીચીસ ને લાગુ પડે, હેલ્પ્સ ને લાગુ પડે. બસ પૂરું થઈ ગયું. હવે કેવી રીતે ફેરફાર કરીએ છીએ આપણે જોઈએ. તો આઈ વોન્ટ એસ નહીં લાગે, ત્રીજો પુરુષ એકવચન હોય તો જ એસ અથવા એસ લાગે. વર્તમાન કાળનું વાક્ય છે આ. તો આઈ વોન્ટ ટુ બી એ ટીચર. I want to be a teacher. Sorry. હવે she has a good command over languages. તો she has શબ્દ તમને જે આપેલો છે એને બદલે હવે તમારે બોલવાનું છે કે મારો અંગ્રેજી ભાષા ઉપર અથવા તો ભાષાઓ ઉપર ખૂબ જ પ્રભુત્વ છે. તો ત્યાં તમે જોઈએ કે સી ની જગ્યાએ આઈ લખ્યા છે તો એની સાથે હેવ વપરાશે. I have a good command over languages. હવે she also teaches maths and helps others. તો I also teach, teaches ને બદલે teach, અહીંયા આપણે s અથવા s નથી લગાડતા. teach maths and helps ની જગ્યાએ ક્રિયાપદનું મૂળરૂપ હેલ્પ અને others એનું એ જ બીજા માણસોને અથવા બીજાઓને એ મેથ્સ શીખવીને હું મદદ કરીશ. તો આઈ ઓલ્સો ટીચ મેથ્સ, હું ગણિત શીખવીને એ લોકોને મદદ કરીશ. તો અહીંયા રીતાની જગ્યાએ આપણે આઈ વાપર્યું છે મિત્રો. નોર્મલી ફેરફાર કરીએ છીએ. નેક્સ્ટ ત્રીજા નંબરનો પેરેગ્રાફ આપણને જોવા મળે છે. તો ત્રીજા નંબરનો પેરેગ્રાફ, she is a popular actress. અહીંયા સી આપેલું છે અને ત્યાં તમારે નથી ગમતું સી ને તો દૂર કરી દો, સી ને કાઢી નાખો, તોડી નાખો, ફોડી નાખો, જે કરો તે. એના બદલે હી ને મૂકી દો. તો સી ને દૂર કરીને અહીંયા આપણે હી મૂકવાનું છે. હવે મિત્રો અહીં મિત્રો પેરેગ્રાફ નંબર 3 માં she is popular actress, તેણી એક પ્રખ્યાત હિરોઈન છે. she looks good with all her heroes,
તે દરેક હીરો સાથે એ ખૂબ જ સારી લાગે છે, મેચ થઈ જાય છે. હર ફાધર વોઝ ઓલ્સો એન એક્ટર, તેના પિતા પણ એક પ્રખ્યાત જાણીતા માનીતા એવા અભિનેતા હતા. હર બ્રધર એ જે બિઝનેસમેન, અને તેનો ભાઈ જે છે એ એક ધંધાદારી માણસ છે. હવે અહીંયા જ્યાં જ્યાં તમને સી લાગે છે ત્યાં તમારે હી વાપરવાનું છે, એટલે કે જાતિ બદલવાની છે. ચેન્જ ધ જેન્ડર. હવે કઈ કઈ બાબતો ઉપર જાતિ જ્યારે બદલીએ છે ત્યારે કઈ કઈ બાબતોને અસર કરે છે એને પહેલા આપણે તો પકડી લઈએ. તો પહેલા તો સી ને અસર કરે છે, ત્યાર પછી એક્ટ્રેસ ને અસર કરે છે. અહીંયા સી હર હીરોઝ, હર ફાધર એક્ટર, હર બ્રધર અને બિઝનેસમેન. આટલી બાબતો જે છે એમાં આપણે ચેન્જિંગ કરવાના છે, ફેરફારો કરવાના છે, અને ત્યારબાદ તમારો પેરેગ્રાફ સાચો પડે છે મિત્રો. તો હવે આપણે જોઈએ છે કે સી ની જગ્યાએ હી ઇઝ એ પોપ્યુલર એક્ટર, એક્ટ્રેસ ની જગ્યાએ એક્ટર, સી ની જગ્યાએ he looks good with all, her ની જગ્યાએ his. હવે he છે તો એની સાથે આપણે અહીંયા his લઈશું, કારણ કે સી ની સાથે સર્વનામ હર લીધું છે રિલેટિવ્સ, તો અહીંયા he ની સાથે his લેવાનું છે. હીરો જે શબ્દ આપેલો છે એની જગ્યાએ આપણે હિરોઈન્સ લેવાનું છે. તો અહીંયા હિરોઈન બહુવચનમાં. ત્યારબાદ હર ફાધર. હવે હર ફાધર છે, હર ની જગ્યાએ અહીંયા પુરુષ માટે તો આપણે હી જ વાપરીશું. ફાધર છે તો હવે એને પણ ચેન્જ કરીને મધર વાપરવું પડશે, મધર. ત્યારબાદ was also an, હવે મમ્મી છે તો એક્ટર ના હોઈ શકે, એક્ટ્રેસ હોઈ શકે. આપણને એક્ટ્રેસ અહીંયા એક્ટર જે લાગુ પડે છે એનું પણ જાતિ બદલવાનું છે, તો એ આપણને મળે એક્ટ્રેસ. ત્યારબાદ હર બ્રધર ઇઝ અ બિઝનેસમેન, તો હી જ હરની જગ્યાએ, કારણ કે અહીંયા હી ને લાગુ પડે છે, તો હી જ બ્રધર ની જગ્યાએ હી જ સિસ્ટર is a business woman. અહીંયા મિત્રો બિઝનેસમેન ની જગ્યાએ બિઝનેસ વુમન શબ્દ વાપરીશું. તો દરેક વસ્તુઓ જે છે લિંગ પ્રમાણે જેટલી પણ બાબતો છે એ તમામે તમામ આપણે ચેન્જ કરી. નેક્સ્ટ આપણે જોઈએ માય ફાધર એરેન્જ એ બર્થડે પાર્ટી. મારા પપ્પા એક જન્મદિવસની પાર્ટી નિજબાનેનું આયોજન કરેલું છે, લાસ્ટ મંડે કર્યું હતું, ગયા સોમવારે. he invited many relatives and friends, તેમણે ઘણા બધા મિત્રો અને સગા સંબંધીઓને આમંત્રણ આપ્યા હતા. I cut the cake, અને મેં કેક કાપી હતી. હવે અહીંયા માય ફાધર એરેન્જ નો શબ્દ જે આપ્યું છે એ ભૂતકાળ સૂચવે છે, એની જગ્યાએ તમારે will arrange આપ્યું છે તો ભવિષ્યકાળ પાર્ટીનું આયોજન કરશે. તો અહીંયા તમારે ચેન્જ ધ ટેન્સ, એટલે કે ભવિષ્યકાળનો ઉપયોગ કરવાનો છે, ભવિષ્યકાળ સાદો ભવિષ્યકાળ વાપરવાનો છે. તો જ્યાં જ્યાં તમને ભૂતકાળ સૂચક શબ્દો છે એવા આપણે પકડી લઈએ. તો એરેન્જડ, ઇન્વાઇટેડ અને કટ, બસ આ ત્રણ જ ફેરફારો આપણે કરીશું. ત્યાર પછી લાસ્ટ શબ્દ જે છે આવતા સોમવારે, તો એના બદલે ગયા સોમવારે, એના બદલે હવે લખીશું આવતા સોમવારે. તો લાસ્ટમાં પણ ફેરફાર કરીએ. હવે આપણે જોઈએ છે માય ફાધર વિલ અરેન્જ એ બર્થડે પાર્ટી. બર્થડે પાર્ટી લાસ્ટ મંડે આપ્યું છે, એને બદલે તમારે લખવાનું છે નેક્સ્ટ મંડે. ત્યારબાદ he will invite, ઇન્વાઇટેડ ની જગ્યાએ આપણે લખીશું he will invite many relatives and
invite many relatives and friends. I cut the cake. હવે કટનું ભૂતકાળનો તો કટનું ભૂતકાળ એ કટ જ થાય છે, પણ અહીંયા તમારે ભવિષ્યકાળ કરવાનું છે. તો I ની સાથે સહાયકારક ક્રિયાપદ shall લેવાનું છે મિત્રો. I shall cut the cake. હું કેક કાપીશ. તો આ પ્રકારે સાદા ભૂતકાળને સાદા ભવિષ્યકાળમાં ફેરવીને આપણે કરીશું. હવે આગળનો પેરેગ્રાફ આપણે જોઈએ છે મિત્રો. પેરેગ્રાફ ઉપર નજર નાખીશું તો લુક એટ ધોઝ ગર્લ્સ. પેલી છોકરીઓ તરફ જુઓ. દે આર ફ્રોમ ધ સિટીઝ. તે શહેરોમાંથી નગરોમાંથી આવતી લાગે છે. બટ ધીસ ગર્લ્સ આર ફ્રોમ વિલેજીસ. પરંતુ આ છોકરીઓ એ ગ્રામીણ છોકરીઓ છે. દે હેવ કમ બાય બસીસ. અને તે લોકો બસ દ્વારા પ્રવેશ્યા છે અથવા તો આવ્યા છે. હવે અહીંયા આપણે જોઈએ છે મિત્રો કે ધોજ શબ્દ આપેલું છે અને એને બદલે આપણે ધેટ લખીએ છીએ. એટલે ત્યાં પ્લુરલ બહુવચન આપેલું છે, એનું આપણે સિંગ્યુલર એકવચન કરવાનું છે. તો હવે એકવચન કઈ કઈ બાબતો પર ઇફેક્ટ કરશે, કઈ બાબતોને અસર કરશે એ પહેલા નક્કી કરીએ છીએ. તો ગર્લ્સ, ધે આર સિટીઝ, ધીસ ગર્લ્સ આર વિલેજીસ, ધે હેવ અને બસીસ. આટલી બાબતો ઉપર મિત્રો એકવચન અને બહુવચનની અસર પડે એ આપણે ચેન્જિંગ કરવાના છે. હવે એક એક વાક્ય સાથે આપણે આગળ વધીએ છીએ મિત્રો. તો સ્ટાર્ટ ધીસ વે. લુક એટ ધેટ. તો લુક એટ ધેટ એક વચનમાં લખીશું ગર્લ્સ. They are from the cities. તો she is from the city. But these girls, but these એક વચન, this girl એક વચનમાં લખીશું is from village. Is from village. અને they have come by buses. તો she has come by bus. She has come by bus. તે લોકો બસ દ્વારા એટલે કે તેણી એ બસ દ્વારા આવી છે. તો આટલા ફેરફારો કરીએ છીએ ત્યારે આપણો પેરેગ્રાફ પૂરો થાય છે મિત્રો. માય ફાધર વર્ક્સ એઝ એ બેન્કર. હવે ફાધર આપ્યું છે. અહીંયા ફાધર ફક્ત એક વચન છે, પણ પેરેન્ટ્સ એટલે મમ્મી અને પપ્પા બંને. તો માય પેરેન્ટ્સ વર્ક્સ એઝ બેન્કર્સ એટલે કે બેન્કર્સ તરીકે કાર્ય કરે છે. લુક્સ આફ્ટર મી વેરી લવિંગલી. તે લોકો મારી સરસ રીતે પ્રેમાળથી માવજત કરે છે, દેખરેખ રાખે છે. એ ડઝ નોટ રિબ્યુક મી. તે ક્યારેય મને ધમકાવતા નથી. when I make any mistake, જ્યારે હું થોડી ઘણી ભૂલ કરું છું. he has never displeased at none in the family. અને અમારા કુટુંબની અંદર એ ક્યારેય મારી ઉપર નિરાશ થતા નથી. તો મિત્રો માય પેરેન્ટ્સ ને જે વસ્તુ લાગુ પડે છે એ તમામ વસ્તુઓ આપણે ચેન્જ કરવાની છે. તો અહીંયા બેન્કર શબ્દ આપ્યું છે, ત્યાં બેન્કર્સ. ત્યારબાદ વર્ક્સ આપ્યું છે એને ચેન્જ કરીશું. he looks. ત્યાર પછી he does not. ત્યાર પછી he has. બસ આટલી બાબતોમાં ચેન્જિંગ લાવવું છે આપણે. હવે આપણે જોઈએ માય પેરેન્ટ્સ વર્ક્સ એઝ બેન્કર્સ. they look after me very lovingly. He does not ને બદલે they do not. Do not rebuke me when I make any mistake. એનું રૂલ લખીએ છીએ. when I make any mistake, he has never displeased. So they have never
displeased at none in the family. In the family. તો આ પ્રકારે માત્ર ને માત્ર પેરેગ્રાફમાં જે લાગુ પડે છે એને જ આપણે ચેન્જ કરવાનું છે. તો આ રીતે પેરેગ્રાફ બનાવીએ છીએ. આગળના પેરેગ્રાફ મિત્રો જો હવે અહીંયા મિત્રો આપણને આપેલું છે there lived a rich man. there lived a rich man. અહીંયા lived શબ્દ છે, અહીંયા lives શબ્દ છે. એટલે હવે સમજી ગયા હોય કે ક્રિયાપદમાં જ્યારે ફેરફાર આવે ત્યારે કાળને સીધી અસર કરે છે. તો કાળ પ્રમાણે ફેરફાર કરીશું. તો અહીંયા ભૂતકાળમાં વાક્ય આપેલા છે એ તમામ વાક્યોને આપણે વર્તમાન કાળમાં ચેન્જ કરવાના છે. બરાબર? તો અહીંયા વર્તમાન કાળને જે વસ્તુ લાગુ પડે છે એ ક્રિયાપદો હેડ ફેરફાર થશે, ત્યાર પછી ગ્રીવમાં ફેરફાર થશે, પાછળ એકડો અપ હાયર અને ટુ વોચમાં ફેરફાર એટલા માટે નહીં કરીએ કારણ કે એ ઇન્ફિનિટિવ વર્બ છે, એટલે કે હેતુલક્ષી ક્રિયાપદ છે અને હેતુલક્ષી ક્રિયાપદની અંદર ક્યારે આપણે ફેરફાર નથી કરતા. અહીંયા હેતુલક્ષી માટે જ્યારે ટુ સાથે ક્રિયાપદ વપરાય તો એની સાથે કોઈ ફેરફાર આપણે નથી કરતા. એ આગળ ઉપર ક્યાંક મુદ્દાઓની અંદર આપણે જોયેલા છે મિત્રો, અને એ પણ એકવાર ગ્રામેટિકલ મુદ્દાઓ છે ચેક કરી લેવાના છે. જે કાળને લગતા જે આપણે પર્સનલ વિડીયો બનાવેલા છે અને એ વિડીયોમાં જઈને આવા મુદ્દાઓ આપણે થોડા ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. તો અહીંયા આપણે જોઈશું there lived a rich man. તો there lives a rich man. He has the best fruit garden, best fruit garden in the country. In the country. The best fruits grow. So the best fruits grow. Grow ને બદલે ક્રિયાપદનું મૂળ રૂપ grow. Grow in it. In it, people who passed by who pass by often pick up the best fruit. So the man hires ને બદલે hires a watchman to watch the garden. Watchman to watch the garden. દેખરેખ રાખવા માટે એમણે એક વોચમેન દેખરેખ રાખનાર માણસની નિમણૂક કરી છે, સિક્યુરિટીની નિમણૂક કરી છે મિત્રો. તો અહીંયા આપણે જોઈએ છે કે જે ભૂતકાળને લગતા શબ્દો છે, ક્રિયાપદો છે, એને આપણે વર્તમાન કાળમાં ફેરવ્યા છે. હવે રાજ એન્ડ મિતા આપણને આપેલું છે. તો અહીંયા રાજ અને મિતાને આપણે દૂર કરીને એને સ્થાને શીતલ લખવું છે. તો રાજ અને મિતા બહુવચન થઈ ગયું, બે છે નામ, તો એની જગ્યાએ શીતલ એક વચન છે. તો કઈ કઈ વસ્તુઓ પર અસર કરે? તો હેવ, ત્યાર પછી they have their friends, they do not, they will, they have અને જેમ્સ. આટલી બાબતો ઉપર અસર કરે છે. હવે આપણે એમાં ચેન્જિંગ કરીશું. તો શીતલ હેઝ એ party. She has
કોલ્ડ એને એકલીને લાગુ પડે છે માટે ધેર ની જગ્યાએ આપણે હર લખીશું હર અને ફ્રેન્ડ્સ ની જગ્યાએ એક વચન લખીએ છીએ ફ્રેન્ડ. they do not like noise તો she does not like noise. But she will, they will ની જગ્યાએ she will has some soft music. Some soft music they have ના બદલે she has arranged some game. તો અહીંયા સમ ની જગ્યાએ આપણે એની ગેમ એક વચન કોઈ પણ ગેમનું તેમણે આયોજન પણ કર્યું છે. તો સમ ની જગ્યાએ એક વચન લખવાનું છે, એની કોઈ એકાદ ગેમનું એને આયોજન કર્યું છે. તો આ પ્રકારે મિત્રો આપણે ફેરફારો કરીએ છીએ. તો મિત્રો ધોરણ 8 ના વિદ્યાર્થીઓને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. આ અને આવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ મિત્રો.